તો આપણે જોવું ન જોઈએ આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે. કરમ બાપુ કરમ છે એ કરમ જ છે. સત્યનો હંમેશા વિજય હોય એક લખી લેજો. બાકી અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને તમારા ગામમાં અમે તમારા સામે આજે કાલાવાલા કર્યા એને લખવું પડે બાપુ. સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે એ વાત પાકી છે. એક છોકરો મોમેડન નો છોકરો બાપુ એની દરગાહમાં બાપુ નમાજ કરવા માટે જાય. 20 વર્ષનો થયો ને બાપુ નમાજ પડવા દરરોજ જાય. અને એમાં એકવાર આકાશવાણી થઈ કઈ છોકરા તું 20 વર્ષથી અહીં આવશ ને પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદા જ નથી થઈ. શું તું આટા મારે? બીજો એક ભાઈ પડકે ઉભો નમાજ પડતો હતો ને એને કીધું ઓલા છોકરાને એ આ તને કહે છે આકાશવાણી થઈ ને તને કહે છે કે શું કહે ઈ કે 20 વર્ષથી તું અહીં આવશ ને તારી નમાજ ખુદાના દરબારમાં અદા નથી થઈ. ઓલો છોકરો કે નો થઈ હોય કઈ નહીં તમે હું કામ ચિંતા કરો છો બાકી 20 વર્ષથી આવું છે નોંધ તો એને કરી છે ને 20 વર્ષથી આવું છે તો એને ખબર છે ને. બસ મુદ્દો આટલો જ છે. ભલા મને તમે મંદિરે જાઓ ને દુનિયા ભલે ને કહેતી હોય તમારું છોકરું આવું બાકી તમારી વાડીમાં કાંઈ ન થયું પૂંછડું ન થયું ઢોકળું ન થયું બાકી ઓલાને તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગથિયા કેટલા વર્ષથી તું ગયો છે એને ખબર નથી. વાત ખોટી છે એને બધી ખબર છે. મોજ કરી લ્યો કાંઈ છે જ નહીં. માણા જન્મે 2-2.5 કિલો નો હોય 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની ઠેકડા હું કામ ભરવા પડે ભલા માણા. સિકંદર દિલ્હીનો સિકંદર છે ને આમ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. સાંભળજો વાત ઉપર ધ્યાન આપજો. ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે હાથમાં બીડી ટેકાવી છે પાણાનું ઓશીકું કર્યું છે અને ટેસ્ટ થી બાપુ બીડી પીતો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને અને સિકંદરની નજર ફકીર સામે ગઈ ને રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રાખો ઓલા ફકીર પાસે મારે જવું છે. સિકંદર અહીંયા ગયો અને એને કીધું કે એ ફકીર માગ તને મોજ આવી માગ આજ તારી મોજ ઉપર હું આફરીન થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી કે જ્યાં જતા હોય ઉપડો. બાપુ સિકંદર ને પરસ્યો વળ્યો. હું સિકંદર બાપુ પોણા ભાગનું હિન્દુસ્તાન મારા હાથમાં હોય આજે દિલ્હીનું રાજ માગે તો નો આને આમ લખી દઉં પણ ભાઈડો પહેરવા લુગડું નથી તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં મારી મસ્તીમાં છું. તમે તમારા રસ્તે જ્યાં જતા હોય જાઓ ને. અરે ભાઈ તમે જો સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ તારી મસ્તી. ફકીર પછી આજીજી મીડ્યો કરવા આ સિકંદર. ઈ કે પણ ભલામણા હું ઉતરીને આય તારી પાસે કઈ તો માઈક ભલામણા મારી મોજ મારી જાય છે. ઈ કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગાઉ કરો એટલે તડકો મારી માથે પડે થોડીક ટાઈટ હોય છે બાકી બીજું કઈ જોતું નથી. વિચાર કરજો આપણને ભગવાન એટલું આપ્યું સાંઈ છે શેઠો છે. અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને આ દુનિયા છોડીને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે હે ખુદા મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાસે તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે. તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે? ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ ફતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો તો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. પૈસા હાથનો મેલ છે વાતો થાય છે મારા રામ કઈ નથી થતું. ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી. એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે. ગમે એની પાસે જાવ એક ભાઈ પાસે જાય તો કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ તો ગાડી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું? હરિને મેળવવા ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કે હે મારા નાથ અમને માણા બનાવીને દુનિયામાં મોકલ્યા ને તારી આભા ન થાય તો અમારો આ બાપુ ફેરો ફોગટ વ્યો જાય. કોને પીડા કોને વેદના?
આ જેટલા ભજન ને જેટલી વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. એ માણા થઈ જાવ, માણા થઈ જાવ. એમાં આધારે ભણેલા ગણેલા જે સિટી મળ્યા છે ને, એ તો મારા બેટા અમને ગાંડા જ કહે છે કે આમનું પૂરું એમ જ કરે છે. બોલો, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં કે સાલા ખોટા મતે. એકચ્યુઅલી ના દીકરા મરી તો તુંય જવાનો છો. અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાહડા જેવા નજર કરતા 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું. એટલે શું આ પૈસા ને ઉડવાના? અમારે એટલી ગાડીઓ છે ને, એટલા બંગલા છે ને, એટલા નોકર છે. લગ્ન ત્યાં દીકરા કેટલા છે? તો કે લગ્ન જ ચાતી. તો શું આ ગાડીઓ વાય તારું નામ રહે છે? અરે જીવનમાં કઈક બાપુ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, મારું કુળ કયું, આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય. મેં 20 વર્ષ ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કોઈ આપણું એક રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરાવી દઈશ. ભાઈ, જીવન એનું નામ કહેવાય ને કે અહીંયા ખવડાવનારા ને પીનારા મન નહીં મળ્યા હોય, અહીંયા તો બધે છૂટ છે. પણ મારે કેમ જીવવું, મારે શું ખાવું, એની મને ખબર હોવી જોઈએ. એક અંધારી ઓરડી હોય, એમાં એક ભેંસને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો ભેંસને, એમાં એક આંકડાનું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું છે. ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણસને નથી ખબર પડે. વિચાર કરજો, આ તમારા મારા અનુભવની વાત કરું છું. ભેંસ અંધારી ઓરડીમાં બાંધી હોય તો એને ખબર પડે, હાથ નથી આપ્યા તો આમ મોઢેથી આંકડાનું પાન એક કોર કરી નાખે કે આ ન ખવાય. અને સુરેન્દ્રનગરમાં રોજ અમે તો ઓલા પણ સુરેન્દ્રનગર આંટો મારીને અમે એક દી અહીંયા ગયા ને, 20 ટન હોપારી ભરેલો ખટારો ઉભો હતો. તમે કીધું આમાં શું ભર્યું? કે હોપારી. તમે કીધું આમાં કેટલી ભરી? કે 20 ટન. બોલે 20 ટન એટલી બધી? મને કે રોજ એક ફેરો આવે. તો ખાય છે માણસ ને ભૂંડડા ખાય છે. 20 ટન એટલે 1000 મણ હોપારી થઈ સુરેન્દ્રનગર સિટીમાં. ભલે જિલ્લામાં જાતી છે બધે, પણ તમે વિચારજો કરો, 1000 મણ હોપારી બેનું હોત, બેનું મંડાણી હોત. હા, આપણે માવો જોડે કે બે કટકા દે, 2 કટકા દે. મરી જા, મરી કટકાની દીકરી, આ તારો ખોરાક છે? અમે ભાઈઓને જ સમજાવી તા બેનું ચાલુ થઈ. અરે બાપુ, ખાવાનું ખવાય, ખાવા પીવાનું ક્યાં બાપુ દુનિયામાં ઓછું છે. મને એમ થાય કે આપણે એક પાર્લે નથી જોયું. અત્યારે તમને કહું કાજુ બદામ ખાય એવો બાપુ સમય આવ્યો. આપણા છોકરા કાજુ બદામ ને ઓગટ કરે. હવે ખાવાનું ક્યાં છોડવું હતું રામ, પણ હવે ખાવાનું ખાવું જ નથી. હું તો નગર એમ કહું કે દારૂની કોથળી હોય કે ગુટકા હોય કે માવો હોય, ભૂંડડા નાખજો. ભૂંડલું આમ ફૂંકીને જો નો યુઝ મને કહેજો. તો આપણે કેટલા બધા હારા કેટલા કહેવાય, એમ નથી લાગતું? ભૂંડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબરૂ જેટલી ને આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય. ભલે હું કઈ વ્યસન મુકાવા ન થાય. ઓલા હોપારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને, ઘરાક મોકલજે, એટલે કોક મને ગાળ્યું દેજે. આ વિડીયા મારા કોક જોઈ આને ચા એના બાપના પૈસા છે. એટલે જે અમે અમદાવાદ થી એકવાર નીકળ્યા ને, આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને, પછી ઓલો જમાલપુર માર્કેટ પાસે શમશાન નથી, ઓલી સીડી ને નાળિયેર ને એવું કોઈક માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને. એ હવારમાં આમ દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને, મેં મારા ભેગું એક ભાઈ હતો ને, મેં બોલો જો અગરબત્તી કરે છે ને, મેં બોલો સીડીયું વેચે.